તો હવે આપણે 14 નંબરનું 14મા નંબરનું ચેપ્ટર જોવાનું છે ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણની સમરૂપતાની અંદર કે સમરૂપતા એટલે એક આકૃતિ બીજી આકૃતિને સરખી હોય, સમરૂપ હોય. બરાબર છે? એના માપ સાથે કોઈ ઇશ્યુ નથી. બરાબર? પરંતુ એનો શેપ, બરાબર છે, એનો આકાર એ એના જેવો હોય છે. બરાબર છે? તો અહીંયા આગળ ત્રિકોણની સમરૂપતા એટલે ત્રિકોણને સરખાવશે. એના જેવો બીજો ત્રિકોણ નાનો પણ હોઈ શકે અને મોટો પણ હોઈ શકે. બરાબર છે? એટલે આપણને અહીં દર્શાવ્યું છે ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણની સમરૂપતામાં કહે છે કે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છે એની અંદર એક જ આકારની પરંતુ જે એક અથવા જુદા જુદા કદની પણ હોય છે. એનો આકાર એક જ હશે પરંતુ એના કદની જે વાત કરે એ કદ કેવું હોય છે? જુદું જુદું હોય છે. અહીં કહે છે કે વૃક્ષના પાન, કોના પાન? વૃક્ષના પાન લગભગ તેનો આકાર પરંતુ એક જ અથવા વિવિધ કદ એ લોકો શું કરે છે? ધરાવે છે. આકાર એનો લોકોનો લગભગ સમાન હોય છે પરંતુ એ લોકો કદ હોય એ કદ કેવું ધરાવે છે? વિવિધ કદ ધરાવે છે. એમાં કહે છે તે પ્રમાણે એક નેગેટિવમાંથી વિકસેલા વિવિધ કદના ફોટોગ્રાફ્સ તે આકારના પરંતુ વિવિધ કદ શું કરે છે? ધરાવે છે. મકાનનું નાનું મોડેલ, મકાન પોતે એક જ આકારના છે પરંતુ વિવિધ કદના હોય છે. આ તમામ વસ્તુઓની વાત કરીએ તો એ લોકોનો આકાર તે જ આકાર પરંતુ કદ કેવું હોય છે? વિવિધ. આકાર સરખો, આકાર કેવો હશે? સરખો હશે પરંતુ જે કદની વાત કરે એ કદ એ કેવું હોય છે? જુદું જુદું હોય છે. એ સમરૂપ વસ્તુઓ કહેવાય. કઈ વસ્તુઓ કહેવાય? સમરૂપ વસ્તુઓ. બરાબર છે? તો એ સમરૂપની અંદર કહે છે આપણને કે સમાન લંબાઈના, કેવી લંબાઈના? સમાન લંબાઈના બે રેખાખંડ એકરૂપ હોય છે. લંબાઈ સમાન કીધી ને એટલા માટે એકરૂપ શબ્દ આપણને શું કર્યો છે? વાપર્યો છે. બરાબર? એટલે કે છે સમાન લંબાઈના બે રેખાખંડ એકરૂપ છે અને વિવિધ લંબાઈના આ રેખાખંડ એ સમરૂપ છે. વિવિધ લંબાઈના એટલે લંબાઈ એનું માપ ગમે તે હોઈ શકે પરંતુ છે શું? રેખાખંડ. એટલા માટે કહે છે કે વિવિધ લંબાઈના જે રેખાખંડ છે એ કેવા હોય છે? સમરૂપ. તો અહીં આગળ બે રેખાખંડ આપણને દર્શાવ્યા છે. અહીં એક રેખાખંડ દર્શાવ્યું છે, અહીં બીજું રેખાખંડ એના કરતા લાંબુ થોડું દર્શાવ્યું છે. તો આ બંને જે રેખાખંડોની વાત કરે છે એ રેખાખંડો એ સમરૂપ છે. કેવા છે? સમરૂપ. ત્યાર પછી આગળ જે વાત કરીએ કે સમાન ત્રિજ્યાના બે વર્તુળો એ એકરૂપ હશે. ત્રિજ્યા કેવી કીધી? સમાન. તો સમાન ત્રિજ્યા હશે એના જે વર્તુળની વાત કરશે એ વર્તુળો એકરૂપ હશે પરંતુ એ લોકો જો જુદી જુદી ત્રિજ્યા વાળા હોય તો એ વર્તુળને આપણે શું કહી શકીએ? સમરૂપ. આકાર સરખો હોય, કદ સરખું હોય નહીં તો એ સમરૂપ કહેવાશે પરંતુ આકાર પણ સમાન, કદ પણ સમાન તો એને આપણે એકરૂપ શબ્દ શું કરીએ? લાગુ પાડીએ છીએ. બરાબર છે? આગળ જોઈએ આપણે. તો અહીં આગળ એ જે બે ત્રિજ્યા, તો અલગ અલગ ત્રિજ્યાવાળા બે વર્તુળો, એક નાનું વર્તુળ એક મોટું વર્તુળ, આવા બે વર્તુળો શું કર્યા છે? લીધા છે. ત્યાર પછી આગળ જોઈએ ભિન્ન બાજુઓના બે સમબાજુ ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. કેવી બાજુઓના? ભિન્ન બાજુઓના. બરાબર છે? ભિન્ન બાજુઓની વાત કરે તો ભિન્ન બાજુઓ એટલે કે અલગ અલગ બાજુઓના બે સમરૂપ ત્રિકોણ. એક સમરૂપ ત્રિકોણની વાત નથી કરી. કેટલા? બે સમરૂપ ત્રિકોણ
બરાબર છે. ભિન્ન બાજુઓના બે સમરૂપ, અહીંયા આગળ શબ્દ વાપર્યો છે સમબાજુ. કયો બાજુ? સમબાજુ. એ સમબાજુ જે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ કહેવાશે, કારણ કે માપ ભલે અલગ હશે પણ બંને છે તો સમબાજુ છે. તો અહીંયા આગળ આ રીતના દર્શાવ્યો છે, બીજો આ રીત. તો આ સમબાજુ ત્રિકોણ એવું વિચારીએ કે 4 સેમી લંબાઈનો છે. કેટલી સેમી લંબાઈનો છે? 4. તો દરેક બાજુનું માપ 4 સેમી. અને આનું વિચારીએ તો આ દરેક બાજુ 6 સેમી લંબાઈ ધરાવે છે, એવું આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો આ બધી જે આકૃતિઓના ઉદાહરણ આપીએ છે એ બધી આકૃતિ સમરૂપ પ્રકારની છે. કેવા પ્રકારની છે? સમરૂપ પ્રકારની. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ ભિન્ન બાજુઓ વાળા. કેવા? ભિન્ન બાજુ વાળા બે ચોરસ એ સમરૂપ છે. ભિન્ન બાજુ વાળા બે ચોરસ એ કેવા છે? સમરૂપ છે. બે ભિન્ન બાજુ વાળા જે બે ચોરસ છે એ સમરૂપ. તે ચોરસ ની વાત કરીએ તો એક અહીંયા આગળ નાનો ચોરસ બતાવેલો છે, અહીંયા આગળ બીજો મોટો ચોરસ શું કર્યો છે? બતાવે છે. તો અહીંયા આગળ આ બધી સમરૂપતાની અલગ અલગ આકૃતિઓ આપણે શું કરી દર્શાવે. કહેવાનો મતલબ સમરૂપતાની અંદર મેઇન કન્સેપ્ટ એ કહેવા માંગે છે આપણને કે એ લોકોનો આકાર સરખો હોય છે, કદ સરખું ન હોય તો ચાલે. જો આકાર સરખો અને કદ સરખું હોય તો એકરૂપ કહેવાશે, પરંતુ આકાર સરખો અને કદ જો ડિફરન્ટ હોય તો સમજવાનું એ સમરૂપ એટલે કે કોંગરન્ટ એ રીતના આપણે દર્શાવી શકીએ. ઓકે, તો અલગ અલગ એક્ઝામ્પલ આપણે શું કર્યા જોયા. એની અંદર પહેલું એક્ઝામ્પલ આપણે જોયું હતું વર્તુળનું, બીજું જોયું ત્રિકોણનું, ત્રીજું જોયું આપણે ચોરસનું. તો અલગ અલગ આપણે અહીંયા આગળ શું કર્યા જોયા. હવે સમરૂપ સમતલીય આકૃતિઓ. સમરૂપની કઈ કહે છે? સમતલીય આકૃતિઓ. સમરૂપની સમતલીય આકૃતિમાં કહે છે અહીંયા આગળ આપણને શું દર્શાવ્યો છે? પંચકોણ. બરાબર છે, પંચકોણ દર્શાવ્યો છે. હવે પંચકોણની અંદર અહીં એક પંચકોણ દર્શાવ્યો છે, એનું માપ છે A B C D અને E. બરાબર છે. બીજો પંચકોણ અહીંયા આગળ જે દર્શાવેલો છે એનું માપ આપણી જોડે છે, માપ નામ આપેલા છે A ડેશ B ડેશ C ડેશ D ડેશ અને E ડેશ. આ રીતે આ બે પંચકોણ એક જ આકારના, એ લોકોનો આકાર કેવો છે? સરખો છે, એટલે કે એક જ આકારના છે. કેવા આકારના છે? એક. તો જેટલા ખૂણા A નું માપ છે એટલું જ ખૂણા A ડેશ નું માપ છે, જેટલું ખૂણા B નું માપ છે એટલું જ ખૂણો B ડેશ નું માપ છે, જેટલું ખૂણા C નું માપ છે એટલું ખૂણો C ડેશ નું માપ છે, જેટલું ખૂણા D નું માપ છે બરાબર છે એટલું જ ખૂણા D ડેશ નું માપ છે, જેટલું ખૂણો E નું માપ છે એટલું જ ખૂણો E ડેશ નું શું છે? માપ છે. એટલે A નું ને A ડેશ નું, B નું, B ડેશ નું, C નું, C ડેશ નું, D નું, D ડેશ નું, E નું, E ડેશ જેટલું માપ છે. જો આપણે બાજુની વાત કરીએ, બાજુનો ગુણોત્તર, કોનો ગુણોત્તર? બાજુ. તો અહીં જેટલું AB નું માપ છે એટલું જ પેલી બાજુ A ડેશ B ડેશ નું માપ છે. અહીં આગળ જેટલું BC નું માપ છે એટલું જ અહીં આગળ B ડેશ C ડેશ નું માપ છે. અહીં આગળ જેટલું CD નું માપ છે એટલું જ અહીં આગળ C ડેશ D ડેશ નું માપ છે. અહીં આગળ જેટલું A ડેશ E ડેશ નું માપ છે, AE નું માપ છે, સોરી બરાબર, A અને E નું માપ છે એટલું અહીં આગળ માપ છે A ડેશ E ડેશ, અને જેટલું DE નું માપ છે એટલું D ડેશ E ડેશ. કેમ? AB નું માપ છે એટલું A ડેશ B ડેશ, BC નું માપ છે એટલું B ડેશ C ડેશ, CD નું માપ છે એટલું C ડેશ D ડેશ, DE નું માપ છે એટલું D ડેશ E ડેશ, AE નું માપ છે એટલું A ડેશ E ડેશ. એ આપણે શું કરીએ છે? દર્શાવ્યો. તો આ જે પંચકોણ દર્શાવ્યો એ પંચકોણને આપણે સમરૂપ પંચકોણ છે એવું શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર. એટલે કે છે અહીંયા આગળ
કે બે બહુકોણના અનુરૂપ ખૂણા, કેટલા બહુકોણના? બે બહુકોણના અનુરૂપ ખૂણા જો સમાન હોય, બે બહુકોણના અનુરૂપ ખૂણા કેવા હોય? સમાન. અને અનુરૂપ બાજુના એ લોકો પણ કેવા હોય? એના પ્રમાણમાં હોય તો એ સમરૂપ હોય. બરાબર છે? બહુકોણ 3 હોય તો ત્રિકોણ, 4 હોય તો ચતુષ્કોણ. એ રીતના વધારે ખૂણાવાળાની વાત કરે છે એટલે બહુકોણ. તો બહુકોણની અંદર અનુરૂપ ખૂણા જો સમાન હોય અને અનુરૂપ બાજુઓ એના પ્રમાણમાં હોય તો એને સમરૂપ કહેવાશે. શું કહેવાશે? સમરૂપ. આ બે બહુકોણ જો સમરૂપ હોય તો એ જે શરત કહે છે એ શરતમાં અનુરૂપ ખૂણાના માન હોય અને અનુરૂપ બાજુઓ એના પ્રમાણમાં હોય છે. એટલે જે અનુરૂપ ખૂણા છે એ ખૂણા સમાન કહે છે અને બાજુનો જે ગુણોત્તર છે, ખૂણા કેવા? સમાન. બાજુનો ગુણોત્તર કેવો? સરખો. બરાબર છે? તો આ બે પોઈન્ટ હોય ત્યારે એ બહુકોણ એ સમરૂપ કહેવાય. બહુકોણ કેવો કહેવાય? સમરૂપ. ઓકે? ત્યાર પછી આગળ વાત કરીએ. આવી એક શરત પરથી જો એક શરત ન પડાય, બરાબર છે, એક પણ શરતમાં જો પ્રોબ્લેમ હોય કે મતલબ શરતનું જો પાલન ન કરે તો આપણે એ બહુકોણ સમરૂપ ન બને. એ બહુકોણ કેવો ન બને? સમરૂપ. જેથી લંબચોરસ અને ચોરસના કિસ્સામાં આપણે અનુરૂપ ખૂણા સમાન છે પરંતુ અનુરૂપ બાજુના પ્રમાણમાં નથી. બરાબર છે? અહીં આગળ વાત કરી છે કે એક ચોરસ લીધો છે અને બીજો શું લીધો છે? લંબચોરસ. તો ચોરસની અંદર વાત કરીએ તો ચારે ચાર ખૂણા 90 અંશના હોય. લંબચોરસની અંદર વાત કરીએ તો એ પણ ચારે ચાર ખૂણા કેટલા હોય? 90 અંશના જ હોય છે. પરંતુ એ ચોરસ અને લંબચોરસના ખૂણા સમાન છે, બાજુનો ગુણોત્તર એની અંદર સમાન મળતો નથી. એટલા માટે આપણે અહીં એવું દર્શાવી શકીએ કે આ બંને જે આકૃતિ છે ચોરસ અને લંબચોરસ એ સમરૂપ નથી. બરાબર છે? એ સમરૂપ નથી. ઓકે? ત્યાર પછી મૂળભૂત પ્રમેયમાં કહે છે કે એક રેખા એ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરવામાં આવે. કઈ રેખા? એક રેખા. બરાબર છે? એ એક રેખા ત્રિકોણની એક બાજુને જો સમાંતર દોરવામાં આવે, કેવી? સમાંતર. તો એ ત્રિકોણની બીજી બે બાજુઓ ના પ્રમાણમાં વિભાગીય હોય. વિભાગમાં દર્શાવતી હોય. એટલે શું કહે છે? વિભાગીય હોય. કીધું કે એક રેખા એ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરવામાં આવે. કેવી દોરવામાં આવે? સમાંતર. તો જો એ સમાંતર દોરવામાં આવે તો એ ત્રિકોણની બીજી બે બાજુઓ એ પ્રમાણમાં કેવી કહેવાશે? વિભાગીય કહેવાય. કેવી કહેવાય? વિભાગીય. બરાબર છે? વિભાગીય કહેવાશે. તો અહીંયા આગળ દર્શાવી છે એવી રીતના કે ત્રિકોણ ABC દર્શાવે છે. શું દર્શાવે છે? ત્રિકોણ A, B અને C. એમાં કોઈ સમાંતર રેખા DE દોરેલી છે. તો DE એ BC ને કેવી છે? તો કે સમાંતર છે. બરાબર? આ જે DE રેખા છે એ BC ને કેવી છે? સમાંતર છે. તો DE એ BC ને સમાંતર હોય તો એના પરથી હું ગુણોત્તર લખું કે AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC. બરાબર છે? AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC. આવી રીતના હું શું કરી શકું? એનો ગુણોત્તર દર્શાવી શકું. તો AD, DB, AE અને EC એનો ગુણોત્તર. તો AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. આમ ઉપરના પરથી કહીએ કે કોઈ પણ રેખા એ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓને સમપ્રમાણમાં શું કરશે? વિભાગે. તો એ રેખા ત્રિકોણની ત્રીજી બાજુને કેવી હશે? સમાન. પહેલા કરતા ઊંધું પ્રતીક પ્રમેય જેવું છે. બરાબર છે? કે જો કોઈ રેખા ત્રિકોણની કોઈ પણ બે બાજુને સમપ્રમાણમાં વિભાગે, બરાબર છે, આ રીતના બે ભાગમાં વિભાજિત કરે તો એ જે રેખા છે એ ત્રિકોણની જે ત્રીજી બાજુ હશે એ ત્રીજી બાજુને કેવી હશે? સમાંતર હશે.
બરાબર છે. તો એના પરથી કહેશે કે DE એ ત્રિકોણ ABC ની બાજુઓમાં AB અને AC ને એ રીતના વિભાગશે કે AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. તો DE એ BC ને શું છે? સમાંતર છે. આ ખૂણો ADE અને ખૂણો ABC એને માપીએ તો કેવો આવે? સરખો. D ખૂણો અને B ખૂણો એ કેવો આવે? સરખો. નાનો ત્રિકોણ બને ADC, મોટો ત્રિકોણ બને ABC. તો જેટલું D નું માપ એટલું જ કોણનું માપ થાય B નું. તો કહેવાનો મતલબ એ બંને રેખા કેવું કહેવાય? સમાંતર કહી શકાય. બરાબર. તો એના રિલેટેડ એક્ઝામ્પલ આપેલા છે આપણને. કઈ આગળ આકૃતિ દર્શાવી છે. આકૃતિ એની અંદર ત્રિકોણ ABC દર્શાવેલો છે. A, B અને C. ABC માં DE એ BC ને કેવો છે? સમાંતર છે. તો A થી D નું માપ 3, D થી B નું માપ 5, A થી E નું માપ 6, E થી C નું માપ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણને રકમમાં બધા માપ શું કરેલા છે? આપેલા છે. અને EC એ તો શું જોડે જોડે આખું AC નું માપ શું કરવાનું છે? મારે શોધવાનું છે. તો કઈ વાંધો નહીં, આપણે એવું કહીએ કે એની પરથી નિયમ લખીએ AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC. AD નું માપ 3 છે, DB નું માપ 5 છે, AE નું માપ 6 છે, EC આપ્યો નથી. EC અહીં લઈ જશે ભાગાકારમાંથી ગુણાકારમાં. તો 6 ગુણ્યા 5 છેદમાં 3, 3 દુ 6. બરાબર છે. તો EC નું માપ 5 દુ 10 સેમી થશે. બરાબર છે. EC નું માપ કેટલું થશે? 10 સેમી. 10 સેમી મળશે, પરંતુ આપણે માપ કોનું શોધવાનું છે? AC નું. તો AC નું માપ AE વત્તા EC. AE નું માપ 6 છે, EC નું માપ 10 છે, એટલે ટોટલ 16 સેમી. કેટલા સેમી? 16 સેમી આપણને AC નું માપ શું થઈ જાય છે? મળી. આ ટાઈપના એક્ઝામ્પલ આપણને એક્ઝામમાં 101% પૂછાય છે એટલે ધ્યાન રાખીને કરજો. બરાબર છે. એટલે જો EC શોધવાનું કીધું હોય તો પણ આપણને મળી જાય, અને આખું આપણને AC શોધવાનું કીધું હોય તો EC શોધીને એનો શું કરી દેવાનો? આખાનો સરવાળો. એટલે આપણને AC શું થઈ જાય? મળી જાય. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અહીંયા આગળ પણ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC માં AD નું માપ 4, DB નું માપ 5, AE નું માપ 4.5 અને EC નું માપ 5.5 રકમમાં છે. એટલે 8 ને 5 45, 45 ના છેદમાં 8. એ રીતના આપણે શું કરી શકીએ? લઈ શકીએ. બરાબર છે. તો એની અંદર જોઈએ કે ત્રિકોણ ABC દોરીએ. બરાબર છે. એ ત્રિકોણ ABC દોર્યા પછી આપણે બધાના શું લખીએ? માપ. AD નું માપ આપણને મળ્યું 4 સેમી, DB નું માપ આપણને મળ્યું 5 સેમી, AE નું માપ આપણને 4.5, EC નું માપ આપણને 5.5 હતો. એટલે 8 40 ને 5 45, 45 ના છેદમાં 8 દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય. તો આની અંદર એવું કહે છે કે DE એ BC ને સમાંતર છે, એવું આપણે શું કરવાનું છે? ચેક કરવાનું. તો આનો ગુણોત્તર જો સરખો આવે, બરાબર છે, AD અને DB નો, AE અને EC નો જો ગુણોત્તર સરખો આવે એટલે સમજી લેવાનું કે જે DE છે એ BC ને શું મળે? સમાંતર મળે. બરાબર છે. તો AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC. બરાબર. તો AD ના છેદમાં DB એટલે 4 ના છેદમાં શું થશે? 5. બરાબર. AD ના છેદમાં DB તો AE ના છેદમાં EC એટલે AD ના છેદમાં DB એ થશે 4 ના છેદમાં 5, AE ના છેદમાં EC એ 4.5. તો પહેલું આપણે AD ના છેદમાં DB 4 ના છેદમાં 5 મળ્યું. AE ના છેદમાં EC ની વાત કરીએ તો AE નું માપ આપણને 4.5 છે ને EC નું માપ 45 ના છેદમાં 8. છેદનો છેદ કઈ જશે? અંશમાં. છેદનો છેદ અંશમાં જશે. બરાબર છે. તો આપણે એવું કરી શકીએ 45 ના છેદમાં 10 ગુણ્યા 45 ના છેદમાં 8. છેદનો છેદ અંશમાં જશે એટલે 45 ગુણ્યા 8 ના છેદમાં 10 ગુણ્યા
45 45 કટ થશે 4 દુ 8 5 દુ 10 તો પણ આપણને જવાબ મળશે 4 ના છેદમાં 5 બરાબર છે એટલે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC એ બંનેનો ગુણોત્તર એ આપણને કેવો મળે છે 4 ના છેદમાં 5 એટલે કે સરખો મળે છે અને સરખો મળે છે જેથી આપણે કહી શકીએ કે DE એ BC ને કેવો છે સમાંતર છે એ રીતના આપણે એને શું કરી શકીએ દર્શાવી શકીએ ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રિકોણના ખૂણાઓના દ્વિભાજક જે ત્રિકોણના ખૂણા હોય છે એ ત્રિકોણના ખૂણાઓના શું કહે છે દ્વિભાજક ત્રિકોણના ખૂણાના દ્વિભાજકની અંદર કહે છે કે ત્રિકોણની અંદરના ખૂણાનો દ્વિભાજક એ તેની સામેની બાજુનો ખૂણો ધરાવતી બાજુઓના પ્રમાણમાં વિભાગે છે એ જે ખૂણામાંથી આપણે દ્વિભાજક દોરીશું તો એની જે સામેની બાજુ છે એને બે ભાગમાં કેટલા ભાગમાં બે ભાગમાં શું કરશે વિભાજિત કરશે શું કરશે વિભાજિત તો એના પરથી અહીં આગળ જે AD રેખા છે કઈ રેખા AD તો આ AD રેખા એ ત્રિકોણ ABC માં ખૂણો A એનો શું દર્શાવ્યો છે અંતઃદ્વિભાજક શું દર્શાવે છે અંતઃ તો એની પરથી જો મારે માપ લખવું હોય તો BD ના છેદમાં DC શું BD ના છેદમાં DC તો AB ના છેદમાં AC એવું શું કરવું પડે દર્શાવવું પડે બરાબર છે શું માપ દર્શાવીને કે ત્રિકોણ ABC દોર્યો એ ત્રિકોણ ABC માં ખૂણો A એનો શું હતો દ્વિભાજક હતો ખૂણો A એનો દ્વિભાજક હતો તો હું અહીં દર્શાવી શકું કે BD ના છેદમાં DC તો AB ના છેદમાં AC એવું અહીંયા આગળ મેં શું કર્યું ગુણોત્તર દર્શાવ્યો એની અંદર જે BD DC AB અને AD એનો ગુણોત્તર જો શોધીએ તો BD ના છેદમાં DC AB ના છેદમાં AC એ આપણે શું કરી શકીએ એને દર્શાવી શકીએ તો એના રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈએ આપણે બરાબર એ જે શરત જોઈએ એમાં તો અહીંયા આગળ દર્શાવે છે કે ત્રિકોણની બાજુઓ AB અને AC અનુક્રમે 6 અને 8 છે ત્રિકોણ આપેલો છે ABC એમાં આપણને AB અને AC નું માપ આપેલું છે AB નું માપ 6 સેમી AC નું માપ આપણને આપ્યું છે 8 સેમી જો AB નું 6 અને 8 આપી તો ખૂણા A નો દ્વિભાજક કોની વાત કરે છે ખૂણા A નો દ્વિભાજક ખૂણા A નો દ્વિભાજકની વાત કરે છે તો AD એની સામેની બાજુ BC બરાબર એને BC ને ક્યાં આગળ છેદે છે D માં છેદે છે જેથી BD બરાબર 4.5 સેમી BD બરાબર કેટલા સેમીની વાત કરે છે 4.5 સેમી અને રેખાખંડ CD ની લંબાઈ શું કરવાની છે શોધવાની છે રેખાખંડ CD ની લંબાઈ શોધો બરાબર આખા અહીં આગળ જે CD છે એ CD નું માપ શું કરવાનું શોધવાનું તો આપણને નિયમ ખબર છે કે BD ના છેદમાં DC AB ના છેદમાં AC આવું આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ તો BD ના છેદમાં DC AB ના છેદમાં AC કારણ કે જે AD રેખા ખરી એ ખૂણા A નો શું છે અંતઃદ્વિભાજક અહીં આગળ બે ભાગમાં શું થતો તો વિભાજિત થતો બરાબર તો અહીં આગળ હું માપ મૂકું બરાબર કે BD નું માપ 4.5 છે DC આપણે શોધવાનું છે AB નું માપ મારી પાસે 6 છે અને AC નું માપ 8 છે બરાબર તો આને DC શોધવાનું DC આ બાજુ ઉપર જશે તો 4.5 ગુણ્યા 8 છેદમાં 6 તો એને હું સિમ્પલ માં કન્વર્ટ કરું બરાબર તો આવું થશે 45 ના છેદમાં 10 ગુણ્યા 6 અને 8 5 દુ 10 4 દુ 8 2 દુ 5 દુ 10 અને 9 પંચા 45 બરાબર 2 દુ 4 થશે અહીં આગળ આપણે
જે છેદ ઉડાડીએ છે એની અંદર જોઈએ, એની અંદર કીધું 45 ના છેદમાં 10, 8 એવો 6 5 દુ 10, 9 પંચા 45, 4 દુ 8, 2 તારી 6, 3 તારી 9, 2 દુ 4, તો આપણને 3 દુ 6 બરાબર છે. એટલે ડીસી નું માપ આપણને 6 સેમી. કેટલા સેમી? 6. એટલે જે આપણને અહીંયા આગળ ડીસી અથવા સીડી કહો એ જે માપ છે આપણને કેટલા સેમી મળે છે? 6 સેમી જેટલું મળે છે. કેટલા સેમી મળે છે? 6 સેમી. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ત્રિકોણની બાજુઓ 28 સેમી, 36 સેમી, 48 સેમી. બરાબર છે. ત્રિકોણ છે એ ત્રિકોણની શું કહે છે? બાજુઓ. એ ત્રિકોણની બાજુઓ 28 સેમી, 36 સેમી, 48 સેમી. એમાં સૌથી નાની બાજુ કઈ બાજુ? સૌથી નાની બાજુ તેને સામેના ખૂણાના દ્વિભાજકથી જે રેખાખંડોમાં વિભાગીય છે તેની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. ત્રિકોણની જે કે છે એ ત્રિકોણની બાજુઓ 28 સેમી, 36 સેમી, 48 સેમી, એમાં સૌથી નાની બાજુ તેની સામેના ખૂણાના દ્વિભાજકથી જે રેખાખંડોમાં વિભાગીય છે તેમની લંબાઈ અહીં શું કરવાની છે? શોધવાની છે. તો અહીં આગળ જોઈએ આપણે કે નાનામાં નાની બાજુ 28 સેમીની લંબાઈ છે. નાનામાં નાની શું છે? 28 સેમી. તેની સામેનો ખૂણો A તેના દ્વારા રચાતી 36 સેમી અને 48 સેમી. તો ખૂણા A નો દ્વિભાજક AB BC ને ક્યાં આગળ છેદશે? D માં છેદે છે. તો આ રીતના આપણે આકૃતિ દર્શાવીએ કે ત્રિકોણ A B C અને D આ રીતના. તો AD દોરી તો એના પરથી કહીશું કે BD અને DC. તો BD અને DC, તો BD નું માપ આપણને 36 છે, DC નું માપ 48 છે. બરાબર છે. હવે એ માપ ટોટલી એ નથી આ, પરંતુ આપણને ગુણોત્તર લઈએ કે BD ના છેદમાં DC, AB ના છેદમાં AC. તો AB નું 36, AC નું 48 આપ્યું. તો 36 ના છેદમાં 12 તારી 36 ને 12 ચોક 48. તો આપણને 3 ના છેદમાં 4 મળશે. 3 ના છેદમાં 4 મળશે એટલે 4 ઉપર જશે ને 3 આ રીતના DC જોડ જશે. એટલે 4BD = 3DC. તો BD મારે બનાવવો હોય તો 3/4 DC. આ રીતના આપણે એને શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો આખું BC નું માપ એ BD + DC થાય. આખું BC નું માપ શું થાય? BD અને DC નો સરવાળો. એનું માપ આપણને 28 સેમી આપેલું છે. તો BD બરાબર આપણે 3/4 DC કર્યા. તો આની અંદર કિંમત મૂકે DC ની જગ્યાએ DC, BD ની કિંમત 3/4 DC = 28 કરી. બરાબર. તો 4 એકા 4, 4DC + 3DC / 4 = 28. તો 4 ને 3 7DC, 4 બરાબર 28. તો DC બરાબર 28 ગુણ્યા 4 ના છેદમાં 7, 7 ચોક 28. એટલે DC બરાબર મને 4 ચોક 16. DC નું માપ મને કેટલું મળશે? 16 મળશે. અને એ DC નું માપ હું BD માં મૂકું તો BD ની કિંમત મારી જોડે હતી 3/4 DC. 3/4 3/4 DC નું માપ મારી જોડે 16 હતું. 4 ચોક 16 તો મને મળશે 3 ચોક 12. તો DC નું માપ 16, BD નું માપ મને અહીંયા આગળ 12 અને આ શું મળે છે? 16. કશું બરાબર. આ બેના ગુણોત્તર પરથી આની એક બાજુનું માપ શું કર્યું? શોધ્યું. અને એ પેલા સરવાળાની અંદર એની કિંમત મૂકી. અને જો કિંમત મૂકી
તો આપણને કોઈ પણ એક ડીસી મળ્યું એ જે જવાબ આવ્યો એ જે સમીકરણ બનાવ્યું હતું એની અંદર મેં શું કરી કિંમત મૂકી દીધી એ કિંમત મૂકી તો બંને જે બાજુના માપ શું કરવાના હતા શોધવાના હતા એ બંને બાજુના માપ મને શું થઈ જાય છે મળી જાય છે ઓકે ત્રિકોણની સમરૂપ તત્વ બરાબર ત્રિકોણની સમરૂપતા માટે છે વિશિષ્ટ પ્રકારના બહુકોણ હોય છે તેથી બહુકોણની જે સમરૂપતા છે એ ત્રિકોણને પણ શું થાય છે લાગુ પડે ત્રિકોણને લાગુ પડશે તો બે ત્રિકોણ એ સમરૂપ કહે છે બે ત્રિકોણો સમરૂપ તો એને અનુરૂપ ખૂણાઓ જે વાત કરે છે અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે અને અનુરૂપ બાજુઓ એના પ્રમાણમાં હોય છે અહીં લો ત્રિકોણ ABC અને હું અહીંયા આગળ લઉં ત્રિકોણ DE અને F બરાબર તો એના પરથી આપણે દર્શાવીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ બે સમરૂપ છે બે કેવા છે સમરૂપ અને સમરૂપ પર ત્રિકોણ ABC અને ત્રિકોણ DDF એ બંને એકરૂપ અથવા સમરૂપ તો સમરૂપનું ચિહ્ન આ રીતના આપણે શું કરી શકીએ સમરૂપ એટલે કોંકોરન્ટ બરાબર છે એ રીતના આપણે શું કરી શકીએ દર્શાવી તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DF તો સમરૂપની અંદર એના જે ખૂણા જેટલો ખૂણો A હશે એટલો જ ખૂણો D હશે જેટલો ખૂણો B હશે એટલો જ ખૂણો E હશે જેટલો ખૂણો C હશે એટલો જ ખૂણો મને શું મળશે F મળશે બરાબર છે A નું માપ છે એટલું D નું માપ છે B નું માપ છે એટલું E નું માપ છે C નું માપ છે એટલું જ મને F નું માપ શું થઈ જાય છે મળી જાય બરાબર છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ સમરૂપ છે જો બાજુની વાત કરીએ કોની વાત કરીએ બાજુ તો બાજુની અંદર જેટલો AB નો ગુણોત્તર છે એટલું D જેટલું BC છે એટલો EF જેટલું AC છે એટલો DF એટલે હું ગુણોત્તર લખું હોય તો આ રીતના લખી શકું AB નું માપ છે એટલું DE નું માપ છે BC નું માપ છે એટલું EF નું માપ છે AC નું માપ છે એટલું DF નું માપ છે બરાબર એ રીતના હું દર્શાવી શકું તેના પરથી જો ખૂણો A ખૂણો D ખૂણો B ખૂણો E ખૂણો C ખૂણો F તો એની અંદર હું દર્શાવી શકું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એ શું કરી શકું હું દર્શાવી શકું સમરૂપ ત્રિકોણ હું દર્શાવી શકું ઓકે તો સમરૂપતા બરાબર સમરૂપતાની શરતમાં ખૂબ એટલે કે ખૂણો ત્રણે ત્રણ ખૂણા આપણે સરખા દર્શાવવાના એ સમરૂપતાની શરતમાં અહીંયા આગળ શું કરે છે વાત કરે છે તો આની અંદર દર્શાવે છે કે જો ઉપરની બે શરતો પૈકી એકનું સમાધાન થતું હોય તો બીજી પોતાની મેળે તે ત્રિકોણની બાબતમાં લાગુ પડે બરાબર છે કોઈ પણ બેની વાત કરે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR અહીંયા આગળ શું કર્યા છે દોર્યા છે અહીં ABC દર્શાવેલું છે અને અહીં આગળ દર્શાવેલું છે PQR તો જેટલું A નું માપ છે એટલું જ B નું માપ છે જેટલું B નું માપ છે એટલું જ Q નું માપ છે જેટલું C નું માપ છે એટલું જ R નું માપ દર્શાવીશું ગુણોત્તરની વાત કરીએ જેટલો AB નું વાત હશે બરાબર છે AB નું માપ હશે એટલું જ PQ નું હશે જેટલું BC હશે
એટલું જ QR હશે, જેટલું AC હશે એટલું શું હશે PR હશે. ખૂણો A હશે એટલો ખૂણો P હશે, ખૂણો B હશે એટલો ખૂણો Q હશે, ખૂણો C હશે એટલો ખૂણો શું હશે R હશે. તો ત્રણે ત્રણ જો બાજુઓ ગુણોત્તર અહીં આગળ શું કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ. તો એની અંદર અહીં આગળ આપણે એને શું કરી શકીશું દર્શાવી શકીશું.